ટોટલ 5 કિલો મકાઈ છે અને 5 કિલો મકાઈનું છીણ અમે બનાવીને ખાઈએ અને છીણવાનું કામ પપ્પા એકલા જ કરે છે. બધી જ મકાઈ 5 કિલો પપ્પા એકલા જ છીણે અને પછી મમ્મી એનું છીણ બનાવશે ને અમે ખાઈશું. અત્યારે સાંજના 7 વાગ્યા છે અને મમ્મી બહુ જ સરસ મજાનું મકાઈનું છીણ બનાવે છે. તો આ વઘાર કર્યો છે, એની શરૂઆત છે. હજુ તેલમાં તજ, જીરું, લસણ અને મરચું, લીલા મરચાં કચડીને નાખ્યા છે અને 2-3 લવિંગ. આ મકાઈનું છીણ છે જે પપ્પાએ મહેનત કરીને છીણ્યું છે. 5 કિલો મકાઈ એ મમ્મી અંદર એડ કરે. હવે આ મકાઈને શેકવાનું કેટલા મિનિટ? તેલ છૂટું પડે ત્યાં સુધી આ મકાઈને શેકવાની અને હલાવતા જ રહેવાનું જેથી કરી નીચે ચોંટી ના જાય. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, ધાણા જીરું અને જરૂર પડે તો લીલા મરચાં તો નાખ્યા જ છે, લાલ મરચું નાખવાનું. હવે એની અંદર દૂધ એડ થશે એટલે એક બાજુ દૂધને ગરમ કરવા મૂક્યું છે. ધીમે ધીમે હવે તેલ છૂટું પડે છે, ચોંટતો નથી એટલે સમજી જવાનું કે મકાઈ ચડી ગઈ છે, પ્રોપરલી શેકાઈ ગઈ છે. કેટલું દૂધ છે? અમેરિકન મકાઈ છે ને દૂધ ઓછી જરૂર પડે. હા, અમેરિકન મકાઈ છે એટલે દૂધની ઓછી જરૂર પડે એટલે 500 ગ્રામ જેટલું દૂધ છે. આમાં મોરસ નાખવાની પણ જરૂર નથી પડતી. દૂધ નાખ્યા પછી પણ 10 થી 15 મિનિટ સુધી આવી રીતે હલાવવાનું. સહેજ ઉકળે એટલે જોઈ લેવાનું કે ગોળ ગોળ ફરે ત્યાં સુધી એને શેકવાનું. દૂધ બાળી દેવાનું. વધારે ટેસ્ટ માટે મમ્મી ઉપરથી ઘી નાખે છે એટલે એકદમ હેલ્ધી ફૂડ. આ હવે શેકાવા જ આવ્યો છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ગોળ ગોળ ફરે છે. તૈયારી છે હવે. શીરો બનાવીએ એવી રીતે પ્રોસેસ કરવાની. મકાઈનું છીણ બનીને તૈયાર છે. બહુ જ સરસ સ્મેલ આવે છે અને મમ્મી બહુ જ ટેસ્ટી બનાવે છે. આ અમારા મહીસાગર જિલ્લાની ફેમસ ડીશ છે મકાઈનું છીણ, જે કોઈને જ ના આવડે આ બાજુ. એટલે વરસાદ પડે ચોમાસામાં મકાઈ વધારે મળે એટલે બધા એની રાહ જોતા હોય કે ક્યારે મકાઈનું છીણ બનાવીને અમે ખાઈએ.
શનિવાર અને રવિવાર હતો એટલે પ્રતિકભાઈ અમારા ઘરે રહેવા આવ્યા છે મોટી મમ્મી મોટા પપ્પા સાથે. એટલે દ્વિજને બોડી બનાવી છે તો પ્રતિકભાઈ સાથે એક્સરસાઇઝ કરીને એના બાઇસેપ્સ બનાવે છે. જેવા બધા આવ્યા છે ઘરે ત્યારથી બધાને કામે લગાડી દીધા છે. શું આવે છે? ચીકુ જીતી ગયો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સાંજના 4:30 વાગ્યા છે. ઘરે મોટા પપ્પા મોટી મમ્મી અને પ્રતિકભાઈ વડોદરાથી આવ્યા છે. એટલે અત્યારે અમે બધાએ પ્લાન કર્યો કે બધા તૈયાર થઈને અમે બધા જઈશું મની લક્ષ્મી જૈન મંદિર. અહીંથી 30 મિનિટનો રસ્તો છે. અમે બધા તો 2-3 વખત જઈ આવ્યા છે પણ મોટી મમ્મી પ્રતિકભાઈ નથી જોયું. તો મેં પ્લાન બનાવ્યો કે આજે સન્ડે છે તો એ બાને ફરી પણ લેવાય અને દર્શન પણ થઈ જાય. મોટી મમ્મી અત્યારે ઘરે રેડ 2 મૂવી જુએ છે નેટફ્લિક્સ પર. એમને આ મૂવી જોવું તું જ અને આજે આખું મૂવી જોઈને જ રહ્યા. સવારથી ચાલુ છે. પછી વચ્ચે બજારમાં ગયા હતા. પછી અડધું મૂવી જોયું, અડધું બાકી હતું. હવે અત્યારે પૂરું કરી દીધું છે. બસ એ ફાઇનલ જ હવે છેલ્લો લાસ્ટ એન્ડ આવી ગયો છે મૂવીનો સીન. પ્રતિકભાઈ અને પાર્થ જુડિયોમાં ગયા છે દ્વિજને લઈને. મમ્મી ઉપર તૈયાર થવા ગયા છે. બસ હવે બધા આવે એટલે પછી અમે નીકળીશું. અને મોટા પપ્પાએ હમણાં જ પૂછ્યું 2 મિનિટ પહેલા કે હજુ વાર છે આપણે જવાની, એટલે એમની ઊંઘ થોડી ઘણી લઈ લે. પબ્લિક આનારી વધારે છે એટલે 2 કાર લીધી છે અમે. એક બોલેનો લઈએ છે અને એક એક્સયુવી લઈએ છે. મારા હાથમાં દ્વિજના ચંપલ છે અને ચંપલ પહેરવાની તો એને બાધા છે એટલે હાથમાં પકડીને મારે બેસી રહેવું પડશે. પાછળ એક્સયુવીમાં બીજા બધા લોકો આવે છે અને બલેનોમાં અમે 3 જ જણ હતા. પ્રતિકભાઈ, હું, પાર્થ અને દ્વિજ, અમે ટોટલ 4 જણ. એ પાછળ જોઈ જ રહેતો હતો કે એક્સયુવી આગળ ના જતી રહે. જો તીર્થમાં ટૂંકા વસ્ત્ર અમર્યાદિત વસ્ત્ર પહેરીને આવું નહીં. આવશે અંદર.
મણિલક્ષ્મી જૈન મંદિર અમે જઈને આવ્યા. એની પાસે જ નજીકમાં 5 મિનિટનો રસ્તો છે. અહીં રાત રાની ફૂડ ઝોનમાં અમે આવ્યા છે. ઓનલાઈન પાકે જોયું તું, જગ્યા બહુ જ સરસ છે, બહુ મોટું તળાવ છે અને જમવાનું પણ સારું છે. તો અહીંયા આગળ અમે આવ્યા છીએ પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ અમે. બહુ નજીક ના જતો, ચાંચ મારશે. આયો 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 એ આયો આયો દોડજે. હવે દોડાડશે. બહારથી અમે રાત્રે 9 વાગે ઘરે આવ્યા હતા. પછી અમે વિચારતા હતા કે શું ખાવું છે શું ખાવું છે. પછી ચાઇનીઝ ભેલ લાવ્યા હતા, મિક્સ ચાઇનીઝ ભેલ. બહુ જલ્દી ઉતાવળમાં હતું બધું, કારણ કે પ્રતિકભાઈને પાછું વડોદરા જવાનું હતું, લેટ થતું હતું, એટલે જલ્દીમાં મારાથી વિડીયો શૂટ ના થયો. ચાઇનીઝ ભેલ ખાધી, બહુ મસ્ત હતી. જમીને પછી 10 સવા 10 જેવું પ્રતિકભાઈ, મોટા પપ્પા, મોટી મમ્મી લોકો વડોદરા જવા માટે નીકળી ગયા. શનિ રવિ રહ્યા હતા અમારી સાથે, મજા આવી ગઈ અને એમને પણ ગમ્યું. હવે ખબર નથી ક્યારે આવશે યુએસએથી. જ્યારે બી આવે વર્ષમાં એક વખત તો અહીંયા ઘરે આવે જ છે અને આવી રીતે અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તો તમને કેવો લાગ્યો અમારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.